આંગણવાડી બહેનોને મોબાઈલ ભથ્થું આપવા બાબત આંગણવાડી કર્મીઓમાં લાંબા સમયથી જોવા મળી રહ્યો છે અસંતોષ. આંગણવાડી કર્મચારીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને મોબાઈલ ભથ્થું ચૂકવવા આદેશ આપી દેવામાં આવ્યો. આદેશ છતાં મોબાઈલ ભથ્થું ના મળતા આંગણવાડી કર્મચારીઓમાં અસંતોષ ફેલાયો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. વિગતવાર માહિતી જોઈએ તો રાજ્યભરના કાર્યરત આંગણવાડી કાર્યકર અને તેડાગર મહિલાઓને વર્ષ 2022માં સરકાર દ્વારા જાહેર કરાયેલા સુધારા મુજબ મળવાનું થતું મોબાઈલ ભથ્થું હજુ સુધી ના મળતા કર્મચારીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા આ બાબતે સરકાર સમક્ષ આવેદનપત્ર રજૂ કરી યોગ્ય નિર્ણય લેવાની માંગ કરવામાં આવી છે. સંઘના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં આંગણવાડી સેવાઓ સંપૂર્ણપણે ડિજિટલ બની ગઈ છે. રોજે રોજ નવી એપ્લિકેશન લાગુ કરવામાં આવી રહી છે અને તમામ માહિતી મોબાઈલ મારફતે અપલોડ કરવાની ફરજ પણ પાડવામાં આવી રહી છે. આ કામગીરી માટે આંગણવાડી કાર્યકરને પોતાનો વ્યક્તિગત મોબાઈલ અને ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરવો પડે છે. તેમ છતાં પણ સરકાર દ્વારા નક્કી કરાયેલા મોબાઈલ ભથ્થું તેમને આપવામાં આવતું નથી. લાંબા ગાળાથી આ માંગ ચાલી રહી છે અને આ માંગનો આખરે નિર્ણય લાવી દેવા છતાં પણ એટલે કે આદેશ આપી દેવા છતાં પણ મોબાઈલ ભથ્થું હજુ સુધી ના ચૂકવાતા આંગણવાડી કર્મીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. 2022માં આ મુદ્દે આંદોલનો થયા હતા, ચર્ચા વિચારણાઓ થઈ હતી અને સરકાર દ્વારા આખરે જાહેર પણ કરી દેવામાં આવ્યું હતું. આ સુધારા મુજબ આંગણવાડી બહેનોને કાર્યકર બહેનોને મોબાઈલ ભથ્થું ચૂકવવા આદેશ આપવામાં આવ્યો હતો. તો આવેદનપત્રમાં પણ સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 2022માં કરાયેલા સુધારા અનુસાર મોબાઈલ ભથ્થામાં વધારો થવો જરૂરી હતો, પરંતુ આજ દિન સુધી તેનો અમલ થયો નથી. નેટવર્કની સમસ્યા કે ટેકનિકલ ખામી હોવા છતાં એપ્લિકેશનમાં માહિતી સમયસર અપલોડ ના થાય તો નોટિસ આપવામાં આવતી હોય છે અને પગાર કાપવાની કાર્યવાહી પણ કરવામાં આવે છે. સંઘે સરકારને વિનંતી કરી છે કે આંગણવાડી કાર્યકરો પર વધતા ડિજિટલ ભારણને ધ્યાનમાં રાખી તરત જ મોબાઈલ ભથ્થું ચૂકવવામાં આવે અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે. જો સમયસર ન્યાય નહીં મળે તો આંગણવાડી કર્મચારીઓ દ્વારા આંદોલનનો માર્ગ અપનાવવાની ચેતવણી પણ આપવામાં આવી છે. ટૂંકમાં આદેશ છતાં મોબાઈલ ભથ્થું ના મળતા આંગણવાડી કર્મીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આંગણવાડી કર્મચારીઓએ કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું છે. ધન્યવાદ.